ફાઇન. તો છેલ્લે આપણે સૃષ્ટિ મોનેરા, આદિ કોષકેન્દ્રી કોષ, બેક્ટેરિયા અને બેક્ટેરિયાના આ 4 પ્રકાર જે તમને મારા બેકગ્રાઉન્ડમાં દેખાય છે એની આપણે વાત કરી છે. રાઈટ. તો બેક્ટેરિયાના આકાર ઉપરથી આપણે આ 4 પ્રકારના બેક્ટેરિયાની વાત સમજ્યા છીએ છેલ્લે, જેમાં સૌથી પહેલા કોકસ છે અથવા તો ગોળ અણુ છે, બીજું છે બેસિલસ અથવા તો દંડાણુ, ત્રીજા છે વિબ્રિયો અથવા તો વકરાણુ અને ચોથા છે સ્પિરિલિયમ. બરાબર છે. તો આ 4 પ્રકારના બેક્ટેરિયાની વાત આપણે આની પહેલાના લેક્ચર એટલે કે છેલ્લા લેક્ચર સુધીમાં સમજ્યા છીએ. બેક્ટેરિયાના સામાન્ય ગુણધર્મોની આપણે ઘણી બધી ચર્ચા કરી હતી છેલ્લા લેક્ચરની અંદર. બરાબર છે. જેમાં બેક્ટેરિયાના કોષના 3 ભાગ પાડ્યા હતા આપણે. એક એના બાહ્યાવરણ, જેના બાહ્યાવરણમાં 3 બાહ્યાવરણની વાત કરી હતી. સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ, જે મજબૂત અને રક્ષણાત્મક છે, જે વિશેષ અનુકૂલન છે આદિકોષ કેન્દ્રી પ્રકારના કોષોનું. હવે બીજું, સૌથી બહારથી તમે અંદર તરફ જાઓ એટલે બીજા નંબરનું જે આવરણ છે એ છે કોષ દિવાલ. પેપ્ટિડોગ્લાયકન એમિનો એસિડ ની બનેલી અને બહારથી અંદર તરફ આવતા સૌથી અંદરનું એટલે કે ત્રીજા નંબરનું જે આવરણ છે એ છે કોષરસ પટલ. કોષરસ પટલમાં આપણે 2 પ્રકારના એના રૂપાંતરણની વાત કરી, જેમાં અંદરની બાજુએ જો એ રૂપાંતરિત થશે તો અમુક પ્રકારની સંરચનાઓ, મિસોઝોમ્સ છે, ક્રોમેટોફોર્સ છે વગેરે જેવી રચનાઓ બનશે. જો બાહ્ય પ્રવર્ધ હશે એટલે કે બહારની બાજુએ રૂપાંતરણ પામી અને જો કોઈ રચના બનતી હશે તો ફિમ્બ્રી, પીલી, કશા નામની સંરચનાઓ બનાવશે. તો આટલું આપણે આની પહેલાના લેક્ચરમાં ભણ્યા, જેનું મેં ક્વિક રિવિઝન તમને કરાવ્યું. તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે કોષરસ છે એ કોષરસની અંદર કોઈ જીવંત અંગિકા નથી એક્સેપ્ટ એક અંગિકા છે. ચાલો, કોને ખબર છે કઈ અંગિકા આદિકોષ કેન્દ્રી કોષના કોષરસમાં છે? સુરત એસયુવી સેન્ટર, રિબોઝોમ્સ. ઓકે. સુરેન્દ્રનગર સેન્ટર, રિબોઝોમનો પ્રકાર યસ, ગુડ. 70S પ્રકારનો રિબોઝોમ. બાકીના બધા સ્ટુડન્ટ્સ પાસે એક પછી એક હું આવીશ. બરાબર છે. પ્રશ્નો જેમ જેમ આવશે. 80S આદિકોષ કેન્દ્રીમાં નહીં હોય બેટા, ઓનલી 70S આદિકોષ કેન્દ્રીમાં હોય. ડુ રિમેમ્બર ધીસ. જેને જેને ખબર છે એને ઇટ્સ ઓકે, નથી ખબર યાદ રાખવાનું છે. આદિકોષ કેન્દ્રી કોષોની અંદર ફક્ત અને ફક્ત 70S પ્રકારના રિબોઝોમ હશે. સુકોષ કેન્દ્રી કોષ હશે તો એમાં બંને પ્રકારના કોષો રિબોઝોમ હશે. એટલે કે આપણા શરીરના કોઈ પણ કોષ લેશો એનો મુખ્ય જે પ્રકાર છે રિબોઝોમનો એ 80S છે, પરંતુ આપણા કોષોના કણાભ સૂત્રની અંદર તો 70S પ્રકારના રિબોઝોમ છે જ. બરાબર છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. આદિકોષ કેન્દ્રીમાં 80S નહીં હોય, ઓનલી ખાલી અને ખાલી 70S પ્રકારના રિબોઝોમ જ હશે. ઓકે. હવે વાત કરીએ છીએ અકોર્ડિંગ ટુ બુક. આપણે ગયા વખતે મેં મારી રીતે તમને બ્લેક વ્હાઇટ બોર્ડની અંદર સમજાવ્યું હતું. હવે આપણે જે પ્રમાણે તમારી બુકની અંદર આપેલું છે એ પ્રમાણે એક પછી એક ઘટનાક્રમને સમજતા જઈએ છીએ કે એના સામાન્ય ગુણધર્મો શું છે. રાઈટ. ઓકે. તો સૌથી પહેલો જે મુદ્દો છે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, એ મુદ્દો એવો છે કે અહીંયા એવું લખેલું છે કે બેક્ટેરિયાની સંરચના એકદમ સરળ છે પણ એ એકદમ વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. બરાબર છે. આ બહુ ઊંડો મતલબ ધરાવતું સ્ટેટમેન્ટ લખેલું છે. સંરચનાની દ્રષ્ટિએ ખૂબ સરળ છે એટલે કે એની જ્યારે જટિલતાની વાત કરો તો એનામાં જટિલતા છે જ નહીં, એક પણ પ્રકારની જટિલતા નથી એનામાં. એકદમ સરળમાં સરળ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપનું બંધારણ છે એની પાસે.
પણ જ્યારે ચયાપચયિક વિવિધતાઓની વાત આવશે ત્યારે એ અત્યંત વિશાળ વિવિધતા ધરાવે છે. ચયાપચયની દ્રષ્ટિએ ખૂબ જ વિવિધતા ધરાવે છે. હવે એનો મતલબ કઈ રીતે સમજવાનો છે તમારે એ હું સમજાવું તમને. બરાબર છે? તો દાખલા તરીકે હું વાત કરું, કોઈ પણ એક બેક્ટેરિયા છે, દાખલા તરીકે તો કોઈ બી એક બેક્ટેરિયા છે, ઉદાહરણ તરીકે એ બેક્ટેરિયામાં જો આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, તો કે આદિકોષ કેન્દ્રી કોષ છે. આદિકોષ કેન્દ્રી નામ જ એને આપણે એટલે આપ્યું છે કે એકદમ સરળ પ્રકારનું બંધારણ ધરાવે છે. એટલે કે જટિલતાનો અભાવ છે એની પાસે. હવે સરળ સંરચનાનો મતલબ સૌથી મોટામાં મોટો ફાયદો એને એ મળે છે કે એ જે બહુભાજન અથવા તો કોષ વિભાજન પામવાની એની જે ક્ષમતા છે ને આપણા કોષ કરતા વધારે હશે. હવે દાખલા તરીકે હું વાત કરું, કોઈ પણ બે નાના અને મોટા ચેપ્ટરની વાત. એક ચેપ્ટર ખૂબ મોટું છે અને એક ચેપ્ટર કમ્પેરેટિવલી ખૂબ નાનું છે. ઉદાહરણ તરીકે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 આ બેને તમે સરખાવો તો ચેપ્ટર નંબર 1 તમને મજા આવશે, સરળ લાગશે સમજવું, વાંચવું. દાખલા તરીકે ટેસ્ટ હશે તો એની સામે ચેપ્ટર નંબર 3 થોડુંક જટિલ છે. એટલે તમને એમાં વાંચવામાં પણ થોડુંક તકલીફ પડે, કદાચ યાદ રાખવામાં પણ થોડીક તકલીફ પડે. તો એનું રિવિઝન તમને ટાઈમ કન્ઝ્યુમિંગ છે, થોડુંક વધારે સમય લાગશે. પહેલું ચેપ્ટર તમને રિવાઇઝ કરવાનું કહે તો તમે કલાકમાં રિવાઇઝ કરી નાખો, જ્યારે ત્રીજું ચેપ્ટર રિવાઇઝ કરવાનું કહે તો કદાચ 3 કલાક લાગે, 4 કલાક લાગે. સમય વધી ગયો. તો કોષ વિભાજનનું એવું છે, આ કોષ કેવા છે? સહેલું ચેપ્ટર છે, સાવ સરળ છે. પણ આપણા કોષો કેવા છે? જટિલ, અઘરું ચેપ્ટર છે. તો એને રિવાઇઝ કરવામાં વાર લાગે. સમજાય છે હું જે કહેવા માંગુ છું? તો આની કોષ વિભાજન છે ને એ સરળ છે. અને સરળ છે ને એટલે ખૂબ ઝડપી છે. ખૂબ જ ઝડપી એટલે અસંખ્ય મોટા સમૂહમાં એ પોતાની સંતતિ સર્જી શકે છે. ટૂંકા સમયમાં અને વધુ પ્રમાણમાં સંતતિ સર્જન થઈ શકે. તો જ્યારે પણ એને અનુકૂળ સંજોગ મળશે ને ત્યારે વિપુલ સંતતિ એટલે મોટા પ્રમાણમાં સંતતિ સર્જી શકે છે. એનો અર્થ એવો થાય કે એ જ્યારે સંતતિ સર્જે, અનુકૂળ સંજોગ હશે ત્યારે મોટા પ્રમાણમાં સંતતિ સર્જે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એની જે ફેલાવાની સ્પીડ છે ને એ ખૂબ મોટી હોય. બરાબર છે? હવે ફેલાવાની જેને કહેવાય કે સ્પીડ ખૂબ બહુ જ મોટી છે તો હવા, પાણી, ખોરાક, જમીન, જ્યાં જો અહીંયા આપણે સૌથી પહેલી શરૂઆત આ ચેપ્ટરની ત્યાંથી કરી છે કે આદિકોષ કેન્દ્રી કોષમાં સૌથી પહેલા એ સર્વવ્યાપી એટલે બધે જોવા મળશે. આપણે જ્યાં ન રહી શકીએ એવા વાતાવરણમાં પણ એ રહી શકે. ગરમ પાણીના ઝરા, અતિ ક્ષારયુક્ત વિસ્તાર, યાદ આવી ગયું ને? એસિડ જે હોય અથવા તો બેઝ જ્યાં હોય બધે એ જોવા મળે. એનું કારણ આ છે, જો એ જ વાતને હું સરખાવું છું આની સાથે, એ એવી જગ્યાએ એટલા માટે રહી શકે છે કારણ કે એની રચના એટલી સરળ છે કે એ ઝડપથી અનુકૂલન સાધી શકે છે. બરાબર છે? તો અનુકૂલન સાધવાની એની સ્પીડ કેવી છે? તો કે ઝડપી. અનુકૂલન ઝડપી શું કામ છે? કારણ કે રચના સરળ છે. જેમ કોષ વિભાજન ઝડપી શું કામ છે? બંધારણ સરળ છે. તો અનુકૂલન ઝડપી શું કામ છે? અગેન બંધારણ એનું ખૂબ જ સરળ છે. ઓકે, હવે વાત કરીએ અનુકૂલન કરવાની સ્પીડ બહુ જ ઝડપી છે. અનુકૂલનનો મતલબ શું છે ખબર છે? તમે જે જગ્યાએ જાઓ એનું પર્યાવરણ જેવું હશે એ પ્રમાણે તમારા શરીરમાં ફેરફાર થાય, એને આપણે અનુકૂલન કહીએ છીએ.
તો રહેઠાણ બદલાણું, પર્યાવરણ બદલાણું, પરિસ્થિતિ બદલાણી, એને હિસાબે સજીવોના દેહમાં, સજીવના શરીરમાં, અહીંયા કોષમાં જે ફેરફાર થાય, તો એ ફેરફાર કરવા માટે એને ચયાપચયની પ્રક્રિયામાં ફેરફાર કરવો પડે. એટલે જેટલી વિવિધતા વધુ, જેટલા અનુકૂલનો વધુ, એટલી ચયાપચયની રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત અને પ્રક્રિયા એ વધુ ઝડપી, વધુ જટિલ અને વિષમ પર્યાવરણમાં રહી શકે એટલી હદે એ જટિલ છે. જો જટિલતાને હું એ સંદર્ભે લઉં છું, અહીંયા આવે વિશાળ ચયાપચયિક વિવિધતા. આપણે ક્યાં રહી શકીએ? તો કે આપણે માત્ર અનુકૂળ સંજોગ હોય એ જ જગ્યાએ રહી શકીએ. સેજ પણ પ્રતિકૂળ પર્યાવરણ થાય એટલે તરત જ આપણે કાં તો ગરમી થતી હોય તો પંખો ચાલુ કરી લઈએ, કાં એસી ચાલુ કરી લઈએ. મીન્સ આપણે આપણા પર્યાવરણમાં ફેરફાર કરી નાખીએ, કારણ કે આપણને સહન ન થાય, મજા ન આવે, પણ આ સહન કરી જાય. એમ શું કામ? આ વિશાળ ચયાપચયિક વિવિધતા છે, એ સહન કરી શકવાની ક્ષમતા છે એની. તો અહીંયા આપણે આ સ્ટેટમેન્ટને આ સંદર્ભે લેવાનું છે કે બેક્ટેરિયા એક એવો સમૂહ છે કે જે વિશાળ ચયાપચયિક વિવિધતાઓ દર્શાવે છે. જે જગ્યાએ અન્ય કોઈ સજીવ ન રહી શકે ને એ જગ્યાએ પણ એ રહી શકે છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી છે અને અમુક બેક્ટેરિયા છે એ પરપોષી, વિષમપોષી છે. એટલે બે પ્રકારના, અહીંયા એક આ અને એક આ, બે પ્રકારના પોષણની વાત કરી છે હવે. એટલે આપણો નેક્સ્ટ જે આ પોઈન્ટ છે એ એના પોષણને સમજાવે છે. તો પોષણ બે પ્રકારના છે. એક છે સ્વપોષી પોષણ અને બીજું છે પરપોષી પોષણ. સ્વપોષી પોષણનો મતલબ શું છે? જ્યારે કોઈ સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી લે, એ પ્રકારના પોષણને સ્વપોષી પોષણ કહેવાય. તો પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરવા માટેના બેક્ટેરિયાની અંદર બે પ્રકારો છે. બરાબર છે? ઓકે. પહેલો પ્રકાર છે ને એ પ્રકાશ સંશ્લેષી. તો પ્રકાશ સંશ્લેષીનો અર્થ એ થાય છે કે ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે. બરાબર છે? અને અકાર્બનિક દ્રવ્યો એને કાર્બનિક દ્રવ્યોમાં ફેરવે. પોતાના કાર્બનિક દ્રવ્યોની જરૂરિયાત માટે એ વાતાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે, સૂર્યપ્રકાશની ઉર્જા મેળવી એ ઉર્જાનો ઉપયોગ કરી અને અકાર્બનિકમાંથી કાર્બનિક બનાવે. જો એક ઉદાહરણ આપું છું, બેક્ટેરિયાનું ઉદાહરણ છે એવું નથી, વનસ્પતિનું ઉદાહરણ આપો. અકાર્બનિક દ્રવ્ય એટલે CO2 અને H2O. બરાબર છે? અને કાર્બનિક દ્રવ્ય જે બન્યું એ છે C6H12O6. આ વનસ્પતિનું ઉદાહરણ છે. એટલે અહીંયા તમારે બેક્ટેરિયામાં આ ઉદાહરણ લાગુ નથી પડતું, પણ હું એક ઉદાહરણ દઉં છું કે અકાર્બનિકમાંથી કાર્બનિક બને છે પ્રકાશ સંશ્લેષણમાં. બરાબર છે? એટલે બેક્ટેરિયામાં પણ અમુક બેક્ટેરિયા એવા છે, દાખલા તરીકે નીલ હરિત લીલ, બ્લુ ગ્રીન આલ્ગી. બરાબર છે? તો એ અકાર્બનિક દ્રવ્યો છે, એને કાર્બનિક દ્રવ્યોમાં પોતાની જરૂરિયાત મુજબ એ ફેરફાર કરી અને ફેરવી શકે છે. ઓકે. બીજો એનો પ્રકાર છે સ્વપોષીનો, એ છે રસાયણ સંશ્લેષી. બીજો પ્રકાર છે રસાયણ સંશ્લેષી. અહીંયા ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય ઉર્જા નથી, કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ થાય. ઉર્જાના સ્ત્રોત તરીકે કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ થાય.
કાર્બનિક દ્રવ્યને તોડે, એના રાસાયણિક બંધને તોડે. દાખલા તરીકે પ્રોટીન હશે તો પ્રોટીન એમિનો એસિડના જોડાણથી બન્યો છે, બરાબર છે. એમિનો એસિડનું જોડાણ થાય એમાં, ત્યારે એમિનો એસિડના બંધ એટલે કે પેપ્ટાઇડ બંધને તોડે અને ઉર્જા મુક્ત કરે. ગ્લુકોઝને તોડે, બરાબર છે. તો એવા અણુઓને તોડે, એમાંથી જે ઉર્જા મુક્ત થાય એ ઉર્જાનો ઉપયોગ કરે અને અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યો બનાવે. બરાબર છે. તો એક પ્રકારના કાર્બનિક દ્રવ્યમાંથી એ બીજા પ્રકારનું કાર્બનિક દ્રવ્ય બનાવશે. તો અકાર્બનિક અથવા તો કાર્બનિક દ્રવ્યને એ કાર્બનિક દ્રવ્યમાં ફેરવશે. આને કહેવાય રસાયણ સંશ્લેષી પોષણ. જો આપણા માટે આ મુદ્દો લગભગ નવો છે અથવા તો નવા પ્રકારની માહિતી છે, એટલે ખાસ એવા પોઈન્ટ્સને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું કે આ કંઈક નવું આવ્યું છે આપણામાં, જે આની પહેલા કદાચ આપણે સાંભળેલું કદાચ હશે, કદાચ નહીં પણ હોય એમ. તો એવા મુદ્દાઓને ખાસ નોંધમાં લેવાનો, એ પૂછાવાની શક્યતા વધી જાય. જૂનું હશે એ કદાચ રિવિઝનમાં ઓછું પૂછે, પણ જે નવી માહિતી છે એમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા હંમેશા વધી જતી હોય છે. એટલે એ એક મુદ્દો પણ તમારે યાદ રાખવાનો છે. તો અહીંયા જે લખેલું છે કે અમુક બેક્ટેરિયા સ્વયંપોષી છે, એટલે કે સ્વપોષી છે. તો બે છે, અકાર્બનિક આધારકમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે, પ્રકાશ સંશ્લેષી છે, અને રસાયણ સંશ્લેષી છે. બે પ્રકારના છે, બરાબર છે. તો બંને અકાર્બનિક દ્રવ્યોનું કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ કરે છે. એ મેં અહીંયા જો તમને સમજાયું છે, આઈ રહ્યું. બંને અકાર્બનિક દ્રવ્યોને કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કરે છે. કાં તો એ ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરશે તો એને પ્રકાશ સંશ્લેષી કહેવાય, અને જો અન્ય કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરશે ઉર્જાના સ્ત્રોત તરીકે તો એને રસાયણ, કારણ કે આ રસાયણ કહેવાય, કાર્બનિક રસાયણ છે. તો એટલા માટે એનું નામ પડ્યું છે રસાયણ સંશ્લેષી. આઈ હોપ કે તમને આ મુદ્દો ક્લિયર થઈ ગયો છે કે શું કામ એને પ્રકાશ સંશ્લેષી કીધા અને શું કામ આને રસાયણ સંશ્લેષી કીધા. થમ્સ અપ કરીને મને કન્ફર્મેશન કરશો તમે બધા જ. ઓકે, ગ્રેટ, ગુડ. ઓલરાઈટ. અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ જ સ્વયંપોષી છે, બાકીના મોટા ભાગના બેક્ટેરિયા પરપોષી છે. એટલે બેની જ્યારે વાત કરો તો સ્વપોષી બેક્ટેરિયા ઓછા છે, પરપોષી બેક્ટેરિયા વધારે છે. કમ્પેરિઝનની જ્યારે વાત આવશે, સરખામણીની જ્યારે વાત આવશે ત્યારની વાત કરું છું. તો મોટા ભાગના બેક્ટેરિયા, યસ સર, કયું સેન્ટર છે? હા બોલો બેટા, બોલો. આ ટોપિક આખો તો ઓકે, સમજાવી દઉં છું. બે પ્રકારના પોષણ છે. બરોડા રેડી? તરસાલી? ઓકે. બે પ્રકારના પોષણ છે. એક પ્રકારના પોષણનું નામ મેં પાડ્યું છે પ્રકાશ સંશ્લેષી સ્વપોષી સજીવો, અને બીજા સજીવોનું નામ છે રસાયણ સંશ્લેષી સ્વપોષી સજીવો. પ્રકાશ સંશ્લેષી ને મેં પ્રકાશ સંશ્લેષી એટલા માટે કીધા છે કારણ કે એ ઉર્જાના સ્ત્રોત તરીકે સૌર ઉર્જા વાપરે છે, સૂર્યના પ્રકાશમાંથી ઉર્જા મેળવે છે. ઓકે, ઉર્જા મેળવીને છે કરે છે શું? તો કે એની પાસે એના પર્યાવરણમાંથી જે અકાર્બનિક દ્રવ્યો મળે છે, અકાર્બનિક દ્રવ્યો એને જે હવા અને પાણીમાંથી કે ખોરાકમાંથી મળે છે, એને બધાને ફ્યુઝન કરવું એટલે જોડી અને એ મોટા અણુઓ બનાવશે. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુને ભેગા કરી અને ગ્લુકોઝનો અણુ બનાવવો, તો એ અકાર્બનિક દ્રવ્યમાંથી કાર્બનિક દ્રવ્ય બનાવશે. કાર્બનિક દ્રવ્યનું શું કરશે? તો કાર્બનિક દ્રવ્ય પોતે પોતાના બંધારણમાં પણ વાપરશે, બરાબર છે, અને પોતાના શરીરની ચયાપચયની ક્રિયાઓ કરવામાં પણ એનો ઉપયોગ કરશે. તો કાર્ય કરવા માટે કે સંરચના બનાવવા માટે, ઇન શોર્ટ આપણે કહીએ તો ચયાપચય માટે એને આની જરૂરિયાત છે, કાર્બનિક દ્રવ્યોની. એ કાર્બનિક દ્રવ્યો શેમાંથી બનાવશે? અકાર્બનિકમાંથી. એ બનાવવા માટે એને જરૂરિયાત શેની પડશે? ઉર્જાની.
ઉર્જા ઈ ક્યાંથી લઈ આવશે? સૌર ઉર્જામાંથી. એટલા માટે એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષી. ડન છે? બરોડા? ઓલ રાઈટ. હવે હું રસાયણ સંશ્લેષીની વાત કરું. ઘટના ઈ જ છે, અકાર્બનિક દ્રવ્ય અને કાર્બનિક દ્રવ્યોમાં એને ફેરવવાનું છે, પણ એને સૂર્યપ્રકાશ મળતો નથી એવી જગ્યાએ છે કે એને સૂર્યપ્રકાશ મળતો નથી. એટલે એ ઉર્જા ક્યાંથી મેળવશે? તો કે અન્ય કાર્બનિક દ્રવ્યોમાંથી. અન્ય કાર્બનિક દ્રવ્યોમાંથી. ચાલો ઉદાહરણ આપી દઉં, બધાનું ધ્યાન અહીંયા. ઉદાહરણથી સમજાવું છું હવે. આ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા આપણા જમીનની અંદર માટીની અંદર બેક્ટેરિયા હશે. આઈ રિપીટ, માટીની અંદર બેક્ટેરિયા હશે. ઘણા બધા પ્રકારના બેક્ટેરિયાનું નામ તમે સાંભળ્યું હશે. એમાંથી એક બેક્ટેરિયાનું નામ કોમન છે, રાઇઝોબિયમ. રાઇઝોબિયમ કોણે સાંભળ્યું છે? હેન્ડ કરો, હેન્ડ કરો. ઓકે, રાઇઝોબિયમનું નામ જેણે સાંભળ્યું છે એ બધા હેન્ડ કરશે. ગુડ ગુડ. રાઇઝોબિયમ હશે મૂળ ગંડિકા. શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા. યાદ આવી ગયું છે બધાને હવે? બરાબર છે. તો હવે ઈ બેક્ટેરિયાનું કામ શું છે ખબર છે? ઈ બેક્ટેરિયાનું કામ ફરીથી યાદ કરાવી દઉં જેને યાદ ન હોય એને. તો આપણા ઉત્સર્ગ દ્રવ્યો હશે, જમીનમાં જશે ઉત્સર્ગ દ્રવ્યો, અથવા તો આપણા દેહના મૃત અવશેષો જે જમીનમાં જશે. બરાબર છે? એ જમીનમાં એનું વિઘટન થાય, એનાથી નાઇટ્રોજનસ વેસ્ટ પ્રોડક્ટ બને, એટલે કે નાઇટ્રોજન યુક્ત ક્ષારો બને, નાઇટ્રોજનના ક્ષારો બને. બરાબર છે? અમોનિયા, આપણા યુરિયા, યુરિક એસિડ, આ 3 પ્રકારના ઉત્સર્ગ દ્રવ્ય છે. એ બધા જમીનમાં જાય, જમીનમાં એના ક્ષારો બને, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. આઈ રિપીટ, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ, આ 2 પ્રકારના ક્ષારો બને. બરાબર છે? આ ક્ષારો બનાવવા અને એનું શોષણ કરવું, આ ક્ષારો બનાવવા અને એનું શોષણ કરવું, એની સાથે સંકળાયેલા છે બેક્ટેરિયા, રાઇઝોબિયમ. મેં એનું કામ દેખાડ્યું, તમને એનું નામ ખબર હતી, હવે મેં એનું કામ સમજાવ્યું તમને. તો એ જે રસાયણ વાપરશે એ છે તમારા ઉત્સર્ગ દ્રવ્યો અથવા તો મૃત અવશેષો. સમજ में आ रही है बात कि नहीं आ रही है? પછી એનું વિઘટન કરશે. વિઘટન કરે એટલે ઓલા મેં કીધું નાઇટ્રોજનના ક્ષાર બનાવશે, નાઇટ્રેટ ને નાઇટ્રાઇટ. યાદ આવ્યું? યા. અને પછી એમાંથી બનાવશે કાર્બનિક દ્રવ્ય. કાર્બનિક દ્રવ્ય બને, એમાંથી બને એના દેહમાં, એ વનસ્પતિમાં જાય, વનસ્પતિ એનું બનાવશે અલગ અલગ પ્રકારના નાઇટ્રોજન યુક્ત રસાયણો, એટલે કે એમિનો એસિડ બનાવે, નાઇટ્રોજન બેઝ બનાવે. વનસ્પતિ ક્યાંથી બનાવે? નાઇટ્રોજન એને મળશે તો જ બનાવશે. નાઇટ્રોજન મેળવવાની જવાબદારી કોની? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયાની. સમજ में आ रही बात? તો એ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. શું કામ? એ એક રસાયણનો ઉપયોગ કરી, બરાબર છે, અને અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યો બનાવવામાં મદદ કરે છે વનસ્પતિને. એટલા માટે એ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. બરાબર છે? ઉદાહરણથી સમજાયું. ચાલો, આઈ હોપ બધાને ક્લિયર છે. મેં જે ઉદાહરણથી રસાયણ સંશ્લેષી પ્રકારના બેક્ટેરિયાને સમજાયું છે એ. રાઈટ. ઓકે. અમુક બેક્ટેરિયા એવા છે કે જે પરપોષી છે, અમુક નહીં, મોટા ભાગના. અમુક છે એ જ સ્વપોષી છે, બાકી બધા કેવા છે? પરપોષી છે. તો એ કરશે શું? તો કે અન્ય સજીવ ઉપર પોતાનું ખોરાક માટે આધાર રાખશે. બરાબર છે? તો તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતા નથી, પરંતુ બીજા સજીવો અથવા તો મૃત કાર્બનિક પદાર્થો હશે એના ઉપર એ પોતે પોતાના પોષણ માટે આધાર રાખતા હોય છે. એટલે બહુ ઓછા સ્વપોષી છે અને મોટા ભાગના પરપોષી બેક્ટેરિયાઓ છે. પરપોષી માટે એક શબ્દ બીજો પણ વપરાય છે, વિષમપોષી. બરાબર છે? માત્ર તમારી જાણકારી માટે, પોષણ માટે આ બીજો શબ્દ પણ વપરાય છે, વિષમપોષી. વિષમપોષીનો અર્થ પણ તમારે આ જ કાઢવાનો છે, પરપોષી જ. એટલે પરપોષી કહું કે વિષમપોષી કહું, બેયનું અર્થઘટન અહીંયા એક સમાન રહેશે, માત્ર તમારી જાણકારી માટે. બરાબર છે? ઓકે. હવે બેક્ટેરિયાના પ્રકારોની વાત કરીએ આપણે. બેક્ટેરિયાના 2 પ્રકારો છે. ઓકે. હવે બેક્ટેરિયાના જે આ 2 પ્રકારો છે એ ખાસ કરીને તમે 5 સૃષ્ટિનું વર્ગીકરણ
બરાબર છે, જેમાં સૃષ્ટિ નંબર 1 મોનેરા, સૃષ્ટિ નંબર 2 પ્રોટિસ્ટા, સૃષ્ટિ નંબર 3 ફૂગ, સૃષ્ટિ નંબર 4 વનસ્પતિ અને સૃષ્ટિ નંબર 5 એ છે પ્રાણી. એમાં મોનેરા સૃષ્ટિનું વર્ગીકરણ એક સ્ટેપ વધારે આગળ વધે છે. બરાબર છે, જેમાં મોનેરા એટલે કે બેક્ટેરિયાના 2 સમૂહ પાડવામાં આવે છે. બેક્ટેરિયાના એટલે કે મોનેરા સૃષ્ટિના સભ્યોના 2 ભાગ પાડવામાં આવે છે. એના ઉત્ક્રાંતિને અનુલક્ષીને પાડવામાં આવ્યા છે. બરાબર છે, જે સમયે પૃથ્વી ઉપર સજીવો હતા જ નહીં, તો સૌથી પ્રથમ કોષ જે બન્યા હતા એ આદિકોષ કેન્દ્રી કોષ જ હતા. એટલે કે મોનેરા સભ્યો જ સૌથી પહેલા આવ્યા છે પૃથ્વી ઉપર. તો જે સૌથી પહેલા આવ્યા છે એ સમૂહને આર્કી બેક્ટેરિયા કહેવાય. તો ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ પહેલા જે પધાર્યા છે પૃથ્વી ઉપર એ આર્કી બેક્ટેરિયા છે. તો આર્કી બેક્ટેરિયા સૌ પ્રથમ બેક્ટેરિયા છે પૃથ્વી ઉપરના. પછી ઉત્ક્રાંતિ થઈ અને એક પ્રકારના બેક્ટેરિયામાંથી બીજા પ્રકારના નવા બેક્ટેરિયા બન્યા, નવી જાતો બની. નવી જાતોને કહેવાય યુ બેક્ટેરિયા. તો આમ જૂના બેક્ટેરિયા અને નવા બેક્ટેરિયા એટલે કે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. હવે એ કઈ રીતે 2 ભાગ પાડ્યા છે? બરાબર છે, તો આ છે ને એ સૌ પ્રથમ ઉત્પન્ન થયેલા છે. સૌ પ્રથમ ઉત્પન્ન થયેલા સજીવો છે. ક્યારે ઉત્પન્ન થયા હતા? આપણા માટે બહુ જ મહત્વનું છે. જ્યારે પૃથ્વી ઉપર વિષમ પર્યાવરણ હતું, વિષમ પર્યાવરણ, રહેવા જેવું નહીં. ટૂંકમાં મેં તમને સમજાવ્યું હતું એ બધું. ગરમ ગરમ પાણી હતું અને એમાં અમુક જાતના બેક્ટેરિયા થયા. આઈ રિપીટ, ગરમ ગરમ પાણી હતું, એમાં અમુક બેક્ટેરિયાની જાત બની. એ આઈ રહ્યું થર્મો. થર્મો યાદ આવ્યું? થર્મો શબ્દ આગળ આવ્યો તો ગરમ પાણી વાળો. થર્મોફિલ બેક્ટેરિયા, થર્મોફિલિક બેક્ટેરિયા જઈ રહ્યું થર્મો એસિડોફિલ. રાઈટ? એટલે આ ગરમ પાણી, ગમને ગરમ અથવા એસિડિક પાણી હોય તો એમાં જે બેક્ટેરિયા જોવા મળે એ સમૂહનું નામ છે થર્મોફિલિક ઓર એસિડોફિલિક. ઓર કમ્બાઈન કરો થર્મો એસિડોફિલ કહેવાય એને. અમુક બેક્ટેરિયા એવા હતા કે જે ખૂબ જ ક્ષારયુક્ત જમીન, ક્ષાર, અતિશય ક્ષાર, ખારું પાણી, અતિ ખારું, એમ જ્યાં બીજા કોઈ, હમણાં કોઈ કે મને કીધું ડેડ સી વાળું, કોઈ કે મને પૂછ્યો તો ગયા વખતે સવાલ, કદાચ ઇંગ્લિશ મીડિયમમાં પૂછ્યો, એમાંય હોય યા ડેડ સીમાં. બરાબર છે, એને કહેવાય હેલોફિલ. બરાબર છે, તો અતિ ક્ષાર જ્યાં જોવા મળે ત્યાં જે બેક્ટેરિયા બન્યા હતા એ સમયે એનું નામ છે હેલોફિલ. આવશે આગળ એક પછી એક બધું આવશે. અને અમુક જે છે એ કાદવ કીચડવાળી જમીનમાં થાય. કાદવ કીચડવાળી જમીન, બરાબર છે, એનું નામ છે મિથેનોજેન્સ. મિથેનોજેન્સ. આ 3 પ્રકારના સૌથી જૂના બેક્ટેરિયા હતા. આ બધી પરિસ્થિતિ એવી છે કે જે રહેવા લાયક નથી અને એ બેક્ટેરિયા ત્યારે બન્યા હતા. હવે તો પર્યાવરણ સુધર્યું, સારું પર્યાવરણ, અને સારા પર્યાવરણ માટે જે પછીથી બન્યા બેક્ટેરિયા, બેક્ટેરિયાની જાતિઓ પછી જે નિર્માણ પામી, એનું નામ છે યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયાના પાછા 2 પ્રકાર પડે. અમુક સ્વપોષી છે અને મોટા ભાગના વિષમપોષી, જે આપણે હમણાંની પહેલાના સ્લાઇડમાં જોયું ઈ. બરાબર છે, સ્વપોષીના 2 પ્રકાર, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. અને વિષમપોષીના 2 પ્રકાર હોય, પરોપજીવી અને મૃતોપજીવી. જો બીજા ઉપર ખોરાક માટે નભે છે તો એને કહેવાય પરોપજીવી, કાં તો શરીરની અંદર અથવા તો શરીરની બહાર.
અને કાં તો એ મૃત અવશેષો ઉપર. જો જીવંત શરીર ઉપર તો પરોપજીવી, મૃત શરીર ઉપર તો મૃતોપજીવી. તો આ બે પ્રકારના વિષમપોષી અને બે પ્રકારના સ્વયંપોષી યુ બેક્ટેરિયા. એટલે આની પહેલાની સ્લાઇડ જે સામાન્ય બંધારણ તમે સમજ્યા, સામાન્ય લાક્ષણિકતા, એમાં જે પોષણના પ્રકાર હતા એ કોને અનુલક્ષીને હતા? યુ બેક્ટેરિયાને અનુલક્ષીને હતા. ડન છે? ચાલો, પ્રોબ્લેમ? ઓલ રાઈટ, ગુડ. ઓકે, સૌથી પહેલા આર્કી બેક્ટેરિયાની વાત, એટલે કે ઓલા જૂના વિષમ પર્યાવરણમાં જીવવાવાળા બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયા. તો આ પ્રકારના બેક્ટેરિયા વિશિષ્ટ છે. વિશિષ્ટ શું કામ છે એની વાત થોડીક મેં તમને સમજાવી હતી, કારણ કે એ એવા સમયે ઉત્પન્ન થયા છે પૃથ્વી ઉપર જે સમયે પૃથ્વી રહેવા જેવી નહોતી. વિષમ પર્યાવરણમાં અનુકૂળ થવા માટે અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળે, એનું નામ છે હેલોફિલ્સ. મેં હમણાં જ તમને કીધું. ગરમ પાણીના જરામાં જોવા મળે, એનું નામ છે થર્મો એસિડોફિલ. મેં તમને હમણાં જ સમજાવ્યું હતું. અને કરણભૂમિ, કરણ નથી, કરણ અર્જુન વાળી નથી, આ કળણ છે. ક અળ અને હણ, કળણભૂમિ એટલે કે કાદવ કીચડ વાળી જમીન. કળણભૂમિનો અર્થ તમારે એવો કાઢવાનો છે કે કાદવ કીચડ યુક્ત જમીન. એમાં જે બેક્ટેરિયા થાય એને કહેવાય મિથેનોજેન્સ. શું કહેવાય? મિથેનોજેન્સ. ઓકે, હવે એક સરસ મજાના ડિફરન્સ અથવા તો તફાવતની વાત આપણે સમજવાની છે. અહીંયા જુદા પ્રકારની કોષ દિવાલ છે. જો એવું લખેલું હશે, બુકમાં ગોતો તો, તમારી બુકમાં ગોતો તો જુઓ તો જરાક, એમાં એવું લખેલું જુદા પ્રકારની કોષ દિવાલ. બરાબર છે? ઓકે, જુદા પ્રકારની કોષ દિવાલ જ્યાં લખ્યું ત્યાં તમારે શું લખવાનું ખબર? કેપ્સ્યુલ, પ્રાવર. શું લખવાનું છે? કેપ્સ્યુલ અથવા તો પ્રાવર છે એમાં. ઓકે, કેપ્સ્યુલ અથવા તો પ્રાવરનો અર્થ શું ખબર? સખત આવરણ છે. એ સખત, સખત, મજબૂત અને અતિ રક્ષણાત્મક છે. હવે એવું રાખવાની જરૂરિયાત શું કામ પડી? તો અહીંયા લખેલું જ છે, કાં તો એને અતિ ક્ષારવાળી જગ્યા છે, કાં તો બહુ ગરમ છે, અને કાં તો કેવી છે? કાદવ કીચડિયું. તો એમાં જો એને જીવતું રહેવું છે તો એનું જે કવર છે ને, બખ્તર, મજબૂત હોવું જરૂરી છે. એટલા માટે એમાં કેપ્સ્યુલ હોય, એટલા માટે એને પ્રાવર હોય છે. રાઈટ? તો એ જુદા જ પ્રકારની કોષ દિવાલ એટલે કે પ્રાવર અથવા તો કેપ્સ્યુલ ધરાવતા હોવાથી આર્કી બેક્ટેરિયા અન્ય બેક્ટેરિયા કરતા, અન્ય બેક્ટેરિયા એટલે યુ બેક્ટેરિયાથી અલગ પડે. હવે યુ બેક્ટેરિયામાં શું હશે? કોણ કહેશે? યુ બેક્ટેરિયામાં શું હશે? જો આમાં પ્રાવર હોય તો યુ બેક્ટેરિયામાં, જામનગર, શ્લેષ્મ સ્તર હશે. બરાબર છે? ઓકે, એનું કારણ કોઈ આમ મગજ લગાવીને સમજાવી શકે? તારણ કાઢીને. જુનાગઢ, રાજકોટ આવું છું 2 મિનિટ. રાજકોટ ગુરુકુલ 2 મિનિટ આવું તમારી પાસે. જુનાગઢ તમારો અવાજ નથી આવતો મને. એટલે જુનાગઢના માણસને જુનાગઢનો અવાજ ન આવે એ સારું નહીં. ઓકે, રાજકોટ ગુરુકુલ, રાજકોટ ગુરુકુલ. ચાલો જુનાગઢ કંઈક સેટ કરો અવાજ. ચાલો રાજકોટ ગુરુકુલ. શ્લેષ્મ સ્તરની જરૂર એટલે પડે કારણ કે તેમાં બેક્ટેરિયાઓને જો વસાહત બનાવીને રહેવું હોય તો એક સાથે તૂટીને રહી શકે. ઓકે, ગુડ. એસયુ સુરત. તે સાદું પર્યાવરણમાંથી ઉત્પન્ન થયેલા છે, તેમને વધારે સારી રીતે અનુકૂળ થઈ શકે છે, તેથી આવરણ તેનું શ્લેષ્મ છે. રાઈટ. ઓકે, હવે જ્યારે ઇવોલ્વ થયાનો મતલબ થાય છે ઉત્ક્રાંતિક રીતે ઉત્પન્ન થયા, મોડિફાય થયા, રૂપાંતરિત થયા. તો એનું જ્યારે રૂપાંતરણ થયું, કોનું? તો કે યુ બેક્ટેરિયાનું. એ સમયે પૃથ્વી ઉપર પર્યાવરણ સારું થઈ ગયું હતું ને, એટલે એ સારા થઈ ગયા. પર્યાવરણ જ્યારે વિષમ હતું ત્યારે પોતે વિષમ હતા. હવે પર્યાવરણ સારું થયું તો પોતે સારા થઈ ગયા. સારા થયા એટલે
સૌથી પહેલા તો ઓલું લોખંડનું કવર એને કાઢી નાખ્યું, પણ હાવ કવર વગર તો એ જીવી જ ન શકે, કારણ કે એની આજુબાજુ એ જલીય માધ્યમમાં જ રહે. પોઈન્ટ ટુ બી નોટેડ. જો એક હાઇલાઇટિંગ પોઈન્ટ છે, હાઇલાઇટિંગ પોઈન્ટ છે કે જલીય માધ્યમ જેનું હશે ને, દુનિયાનું કોઈ પણ સજીવ જેનું માધ્યમ જલીય હશે એના શરીર ઉપર શ્લેષ્મ આવરણ હોય ને હોય, દેડકામાંય હોય. એ ભાઈ યાદ આવી ગયું ને, દેડકામાંય હોય. કારણ પાણીમાં રહીએ. તો આ જો પાણીમાં રહીએ જલીય માધ્યમો, એટલે એને શ્લેષ્મની તો એટલીસ્ટ છેલ્લામાં છેલ્લી શ્લેષ્મની તો જરૂર પડશે જ. એટલે એને ગ્લાયકોકેલિક્સ કેવું કરી નાખ્યું, શ્લેષ્મીય કરી નાખ્યું. બરાબર. એટલે શ્લેષ્મીય ગ્લાયકોકેલિક્સ હોય એનો મતલબ શું થાય, એ યુ બેક્ટેરિયા છે. ગ્લાયકોકેલિક્સ જો શ્લેષ્મીય હોય તો યુ બેક્ટેરિયા, અને જો કેપ્સ્યુલ કે પ્રાવર હોય તો આર્કી બેક્ટેરિયા. તફાવતનો મુદ્દો છે આ, યાદ રાખવાનો છે તમારે. રેડી? તો વિપરીત પરિસ્થિતિમાં તેનું જીવન જીવવા માટે આ કોષ દિવાલ જવાબદાર છે. પ્રાવર. ગાય અને ભેંસ જેવા અમુક ચરતા પ્રાણીઓ, ગાય અને ભેંસ જેવા અમુક ચરતા પ્રાણીઓ, જો તમને એની આદત ખબર હોય તો તમે એને ઘાસ નાખો ને એટલે ખાધે જ રાખે, 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 ખાધે જ, પછી ઘેરે વહી જાય. ઘેરે જઈ અને બેહી જાય, નિરાતે આરામથી બેહી જાય ભડીંગ કરીને. પછી બેઠા બેઠા ચાવે, ચાવે, મોઢામાંથી ફીણ નીકળતા હોય એવું ચાવે. કોને કોને માર્ક કર્યું છે આવું? કોને કોને ખબર છે આ ઘટનાને? ઓકે, અમુકને નથી ખબર, બાકી લગભગ જો કદાચ ગામડામાં રહેતા હોય તો ખબર હોવી જ જોઈએ, પણ સિટીમાં ક્યારેક તો એવું જોયું જ હશે કે જે ભેંસ કે ગાય બેઠી હોય ને એ બેઠા બેઠા ચાવતી હશે કંઈક. તમે જોશો ને તો એ ચાવતી હોય એનું કહેવાય વાગોળ. વાગોળે છે, વાગોયડું કહેવાય. હવે સાંભળજો, એનું જે જઠ્ઠર હોય 4 ખાના વાળું હોય છે. એનું જઠ્ઠર 4 ખાના વાળું હોય. કેટલા ખાના વાળું? 4. ચોથું ખાનું છે ને એ સાચું જઠ્ઠર છે. ચોથું ખાનું સાચું જઠ્ઠર છે. પહેલા 3 ખાના એ અન્ન સંગ્રહાશય તરીકે કામ કરે. એટલે જે એ ખાહે ને એ પહેલું ખાનું ભરશે, પછી બીજું ખાનું ભરશે, પછી ત્રીજું ખાનું ભરશે, ત્યાં સુધી ખાધે જ રાખશે. એ 3 ખાના ભરાઈ જાય પછી બેહી જાય. બેહી જાય ને પછી ઓલા પેલા ખાનામાંથી જે અંદર ભર્યું હતું ને પાછું કાઢે મોઢામાં, ગલોફામાં, અને પછી ચાવે. ઓકે, હવે આ 3 ખાનામાં શું છે? તો 3 ખાનામાં બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયાનું નામ છે મિથેનોજેન બેક્ટેરિયા. શું છે? મિથેનોજેન બેક્ટેરિયા છે. આ મિથેનોજેન બેક્ટેરિયા આ વાગોળનાર પ્રાણીના જઠ્ઠરમાં હોય છે. જઠ્ઠરના 3 ખાનામાં, પહેલા 3 ખાનામાં, વાગોળનાર જઠ્ઠરના પહેલા 3 ખાનામાં હોય. એટલે જ્યારે એ ખાય છે ઘાસ, તો ઘાસ જે છે એની કોષ દિવાલના સેલ્યુલોઝ અથવા તો અન્ય પદાર્થની કોષ દિવાલને આ બેક્ટેરિયા રસાયણ સંશ્લેષી છે. રસાયણ સંશ્લેષણ આવ્યું પાછું જો, એટલે એનો ઉપયોગ ઈ ખોરાક તરીકે કરશે. એટલે ગાય ભેંસને મદદ મળે છે. શું મળે છે? મદદ મળે છે. એટલે એને ઓછું પાચન કરવું પડે, એટલે અંશતઃ પાચન કરી નાખે આ મિથેનોજેન્સ. અને મિથેનોજેન્સ છે ને અજારક બેક્ટેરિયા છે. કેવા છે? અજારક બેક્ટેરિયા. એટલે એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. એટલે એ જ્યારે ચાવે ને મોઢામાં ત્યારે ઓલા ફીણ નીકળી, આ કાર્બન ડાયોક્સાઇડ ના ફીણ છે. રેડી? સમજ में आ गई बात? समझ में आ गई बात? समझ में आ गई बात? તો કાર્બન ડાયોક્સાઇડ ને કારણે મોઢામાંથી ફીણ નીકળતા હોય છે. રેડી? મિથેનોજેન્સની ક્રિયાવિધિ છે. હવે મિથેનોજેન્સ જો જઠરમાં હોય તો ખોરાકમાં હોય, ખોરાકમાં હોય તો અપાચિત દ્રવ્યોમાં એટલે કે છાણમાંય હોય, છાણમાં હોય. આ મિથેનોજેન્સ છાણમાં પણ હોય. રેડી? મિથેનોજેન્સ ક્યાં હોય? છાણમાં પણ હોય. એ છાણનો ઉપયોગ તમે બાયોગેસ પ્લાન્ટમાં કરો છો, ગોબર ગેસ બનાવવાનો. ગોબર ગેસ મતલબ ગોબરમાંથી નીકળતો ગેસ. ઈ ઉત્પન્ન કોણ કરે? મિથેનોજેન્સ. એટલા માટે એનું નામ પડ્યું મિથેન ઉત્પન્ન કરતા, એટલે કે મિથેનોજેન બેક્ટેરિયા.
તો એવા ચરતા પ્રાણીઓની પાચન નળીમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર છે. આ પ્રાણીઓના છાણમાંથી મિથેન એટલે કે બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર બનશે આ મિથેનોજેન્સ. ચલો, મિથેનોજેન્સ પછી એસિડો, થર્મો એસિડોફિલ અને હેલોફિલ, આ 3 પ્રકારના આર્કી બેક્ટેરિયા વિશે ખબર પડી ગઈ છે બધાઈને. ચાલો હેન્ડરેઝ કરશો થમ્સ અપ કરીને. ઓલ રાઈટ, ડન છે, ડન છે. ચાલો હું આગળ વધું છું. સૌથી પહેલું આવ્યું બીજું આવ્યું હવે યુ બેક્ટેરિયા. આદિ જે જૂના હતા આર્કી બેક્ટેરિયા એના 3 પ્રકારની આપણે વાત કરી. એવી રીતના હવે આપણે વાત કરશું હવે નવા બેક્ટેરિયા, યુ બેક્ટેરિયાની. ન્યુ ઉપરથી વર્ડ આવ્યો યુ. યુ ને લેટિન ભાષામાં ન્યુ ને લેટિન ભાષામાં યુ કહેવાય. એટલે યુ બેક્ટેરિયા એટલે ન્યુ બેક્ટેરિયા, નવા બનેલા. ઓલા જૂના હતા, આ નવા છે. તો યુ બેક્ટેરિયાને તમે કહો છો સાચા બેક્ટેરિયા, જે તમારી આસપાસમાં જોવા મળે છે. એટલે તમારા પર્યાવરણમાં જે જોવા મળે છે એ તો સારું પર્યાવરણ છે. સારા પર્યાવરણમાં જે જોવા મળે છે એ યુ બેક્ટેરિયા છે. એટલે તમારા માટે જે બેક્ટેરિયા છે એ સાચા બેક્ટેરિયા આ યુ બેક્ટેરિયા છે. એટલે એનું બીજું નામ છે સાચા અથવા તો સત્ય બેક્ટેરિયા. હજારોની સંખ્યામાં હોય, સખત કોષ દિવાલ અને ચલિત હોય તો કશાની હાજરી દ્વારા તેને વર્ગીકૃત કરવામાં આવશે. બરાબર છે. અહીંયા 2 પ્રકારના બેક્ટેરિયા હશે ડેફિનેટલી. અમુક જે મુક્તજીવી હશે, અમુક જો મુક્તજીવી હશે, પોઈન્ટ ટુ બી નોટેડ, યાદ રાખવાનો પોઈન્ટ આવ્યો. જો યુ બેક્ટેરિયા મુક્તજીવી હશે તો પણ એની આજુબાજુમાં એની જે પ્રાવર છે એની હાજરી જોવા મળશે. બરાબર છે. તો યુ બેક્ટેરિયામાં અનુકૂલન એવું હશે કે જો એ મુક્તજીવી હશે કાં તો સમૂહજીવી હશે. જો મુક્તજીવી હશે તો એ પ્રાવર ધરાવતું હશે અને જો સમૂહજીવી હશે તો શ્લેષ્મ સ્તર ધરાવતું હશે. રાજકોટ ગુરુકુલ, તમારો જવાબ એ સાચો જવાબ હતો કે શ્લેષ્મ આવરણ દ્વારા એ એકબીજા સાથે ચોંટી અને સમૂહ જીવન ગાળી શકે છે. ઇટ વોઝ રાઈટ આન્સર. અત્યારે હું યાદ કરાવું છું કારણ કે મારે હવે એનો સંદર્ભ રેફરન્સ લેવાનો થયો. એટલે રેડી? સો ઇટ વોઝ રાઈટ આન્સર. સો અહીંયા યુ બેક્ટેરિયા જે છે એના 2 સ્વરૂપ છે. કાં તો મુક્તજીવી હશે જેમાં પ્રાવર હશે અને કાં તો સમૂહજીવી હશે જેમાં શ્લેષ્મ સ્તર હશે. તો શ્લેષ્મ સ્તરનો ઉપયોગ એ લોકો એકબીજા સાથે ચોંટવા માટે પણ કરે છે. સમૂહ જીવનની લાક્ષણિકતા છે. બરાબર છે. તો યુ બેક્ટેરિયામાં સ્વયંપોષી જે પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી હોઈ શકે અથવા તો વિષમપોષી હોઈ શકે છે. 2 પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળશે, જેની વાત આપણે ઓલરેડી આગળ કરી ચૂક્યા છીએ. ઓકે, અહીંયા જે આકૃતિ તમને આપેલી છે આ એનાબીના, આ નોસ્ટોક અને આ છે ઓસિલેટોરિયા. આ 3 ઉદાહરણ અહીંયા આપેલા છે. પહેલી 2 જે છે આ 2 એ એનાબીનાની છે. આ જે છે ને એ નોસ્ટોકની છે અને આ છે ઓસિલેટોરિયાની છે. આ 3 ઉદાહરણ મેં અહીંયા રજૂ કર્યા છે જે પ્રકાશ સંશ્લેષી છે. કેવા છે? પ્રકાશ સંશ્લેષી યુ બેક્ટેરિયા છે. તો પહેલી આપણે વાત કરીએ છીએ પ્રકાશ સંશ્લેષી એટલે કે સ્વયંપોષીઓની. ઓકે, એને સામાન્ય ભાષામાં સાયનોબેક્ટેરિયા કહીશું. સાયનોબેક્ટેરિયા ઉર્ફે નીલ હરિત લીલ. રાઈટ? સાયનોબેક્ટેરિયા ઉર્ફે નીલ હરિત લીલ. તો નીલ હરિત લીલ અથવા તો સાયનોબેક્ટેરિયા એની અંદર લીલી વનસ્પતિ જેવું જ ક્લોરોફિલ એ એટલે કે હરિત દ્રવ્ય એ આવેલું હોય છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એની અંદર પણ લીલી વનસ્પતિમાં જે હરિત દ્રવ્ય છે ને એના જેવું સેમ ટુ સેમ ડિટ્ટો હરિત દ્રવ્ય છે. બરાબર છે? હરિત દ્રવ્ય એ ક્લોરોફિલ એ. આજથી યાદ રાખશું કે જ્યાં સીધો અને તીવ્ર સૂર્યપ્રકાશ પડતો હશે, રિપીટ કરું છું, સીધો અને તીવ્ર સૂર્યપ્રકાશ પડતો હશે ત્યાં ક્લોરોફિલ એ વધુમાં વધુ પ્રકાશ સંશ્લેષણ કરી શકે.
બરાબર છે? રેડી? ઓકે. ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 બધાને ચાલી ગયું છે એટલે પ્રશ્ન પૂછું છું. સૌથી લીલનો પહેલો વર્ગ કયો છે? ચાલો હેન્ડ રેઇઝ. સુરત એસયુવી. ચાલો ફટાફટ. અમદાવાદ આવું છું તમારી પાસે, એક જ મિનિટ. સુરત એસયુવી. ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસી. ઓકે. અમદાવાદ સેન્ટર ક્લોરોફાઇસી નું હરિત દ્રવ્ય કયા પ્રકારનું છે? હરિત દ્રવ્યની અંદર એ અને ડી. હા, તો વાંધો નહીં. એ અને બી યાદ આવી ગયું. સૌથી પહેલી લીલ ક્લોરોફાઇસી, એની અંદર હરિત દ્રવ્ય કયું હતું? ક્લોરોફિલ એ. થમ્સ અપ. સૌથી પહેલા પ્રકાશ સંશ્લેષી આ ક્લોરોફિલ. ક્લોરોફિલ એ. ક્લોરોફિલ એ સૌથી પહેલા આને મળ્યું છે દુનિયામાં. સૌથી પહેલું ક્લોરોફિલ એ આને મળ્યું છે. પછી લીલમાં આવ્યું અને પછી વનસ્પતિને વારસામાં મળ્યું છે. વનસ્પતિને વારસામાં મળ્યું છે. બરાબર છે? વનસ્પતિને ક્યાંથી મળ્યું? લીલમાંથી. લીલને ક્યાંથી મળ્યું? અહીંયાથી. ડુ રિમેમ્બર, સૌથી પહેલું ક્લોરોફિલ એ આ એ ઉત્પન્ન કરેલું છે. કારણ કે પહેલા આ આવ્યા છે. પહેલા કઈ વનસ્પતિઓ નહોતી આવી, પહેલા બેક્ટેરિયા આવ્યા હતા. ચલો સમજ में आ गई बात पूरी. हेरार्की. સૌથી પહેલા મળ્યું છે બેક્ટેરિયાને, પછી મળ્યું છે લીલને, પછી મળ્યું છે વનસ્પતિઓને. ત્રણેયને ક્લોરોફિલ એ તો મળ્યું જ છે. પ્રકાશ સંશ્લેષણનો મુખ્ય આધાર ક્લોરોફિલ એ છે. પછી જેમ જેમ જરૂરિયાત પડે એમ એમ એની જરૂરિયાત પ્રમાણે એ અલગ અલગ પ્રકારના બીજા પણ રંજક દ્રવ્યો બનાવી શકે, પણ મૂળ તો આ જ સૌથી પહેલું. બરાબર છે? ઓકે. સાયનોબેક્ટેરિયા ના સ્વરૂપની વાત છે. સ્વરૂપ જો એક કોષી હોઈ શકે. એક કોષી હોઈ શકે. એક કોષીનો મતલબ છે મુક્ત જીવી, સિંગલ ફરતા હોય, એકલા રખડતા હોય, એને કહેવાય એક કોષીય. તો તમે લખી શકો એક કોષીયના અંડરલાઈન કરી કે મુક્ત જીવીની વાત કરે છે. એક કોષીય કયો કે મુક્ત જીવી કયો, બેનો અર્થ અહીંયા એક કાઢવાનો રહેશે તમારે. બરાબર છે? જો અહીંયા લખ્યું છે વસાહતી કે તંતુમય, વસાહતી કે તંતુમય, ઈ કયા છે? સમૂહજીવી સ્વરૂપ છે. સમૂહજીવી સ્વરૂપ છે. કેવા છે? સમૂહજીવી. ઓકે. તો યુ બેક્ટેરિયા એના દૈહિક સ્વરૂપ મુક્તજીવી એટલે કે કોષીય. બરાબર છે? અને સમૂહજીવી એના બે સ્વરૂપ પડે પાછા. એક છે તંતુમય અને એક છે વસાહતી. વસાહતી અને તંતુમય ફેર શું છે? તંતુમયમાં આવું હોય, આ એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ, પાંચમો કોષ, છઠ્ઠો કોષ, આવું. જો તમારી ટેક્સ્ટબુકમાં આવું એક ઉદાહરણ આપેલું હશે, યાદ છે? ઓલા અભિકોષ વાળું, એના બી નાની આકૃતિ આવી છે. આમ મેળી. અને વસાહતી કોને કહેવાય ખબર? જો આમ હોય. ગઠ્ઠો બનાવે એવડો મોટો, ઝુંડ બનાવે, ઝુમખું બનાવે, તો એને વસાહતી કહેવાય. તો તંતુમય અને વસાહતી સ્વરૂપના આ રીતે ગોઠવણી તમારે યાદ રાખવાની સ્વરૂપની. બરાબર છે? મુક્તજીવી તો એક આમ સિંગલિયું હોય આમ, અને મુક્તજીવી હશે ને તો એ કશાવાળું હશે. એ ફરજિયાત છે, યાદ રાખવાનું છે. કારણ કે મુક્તજીવી હશે એટલે જલીય માધ્યમમાં એને પોતાની રીતના હરવું ફરવું હોય એટલે એને કશાની જરૂર પડશે. બરાબર છે? એટલે મુક્તજીવીમાં હંમેશા કશાઓ હોય અને સમૂહજીવીમાં કશાઓ ના હોય ક્યારેય. ચાલો, તો વસાહતી તંતુમય. ઓકે. જલજ એટલે કે પાણીમાં હોય, ખારા પાણીમાં પણ હોઈ શકે, મીઠા પાણીમાં પણ હોઈ શકે, અથવા તો સ્થળજ. સ્થળજ એટલે કે જમીન, ખાસ કરીને ભીની જમીન હોય ને એમાં.
ઓમ નહીં. સૂકી જમીનમાં બેક્ટેરિયા ઓછા હોય, લીલી જમીનમાં વધારે હોય. બરાબર છે? એવું નથી કે સૂકી જમીનમાં નથી, હોય જ. ગમે એ જમીનની અંદર બેક્ટેરિયા તો હશે જ. લખેલું છે તો ખબર છે, એક મુઠ્ઠી ભરીને બેક્ટેરિયા લ્યો તો એમાં હજારો બેક્ટેરિયા, ના સેંકડો બેક્ટેરિયા મળે. એવું એક લીટી આપણે આગળ ભણ્યા છીએ. તો જમીનમાં બેક્ટેરિયા છે જ. જો જમીનની અંદર હોય તો સ્થળ જ કહેવાય, પાણીમાં હોય તો જલ જ કહેવાય. રેડી? ઓલ રાઈટ. વસાહતોની ફરતે સામાન્ય રીતે જિલેટીન દ્રવ્યનું આવરણ હોય. કેનું? જિલેટીન. હવે એ તો ખબર જ છે આપણને. વસાહતી હોય સમૂહજીવી તો એની ફરતે ઓલું શ્લેષ્મ આવરણ છે કે નહીં? યાદ આવી ગયું? યાદ આવી ગયું શ્લેષ્મ આવરણ? એ શ્લેષ્મ આવરણ જિલેટીનનું આવરણ કહેવાય. સમજાણું? જો આમાં આ આકૃતિમાં આવી રીતના હશે, આમ આમ આવું આવું આકૃતિ તમે જોશો ને, એના બીના નોસ્ટોકની જો આકૃતિ તમારી બુકની અંદર, અભિકોષ વાળી આકૃતિ જો આવી રીતના, એમાં લખેલું જ છે જિલેટીનનું આવરણ. એવું મળ્યું? શ્લેષ્મ આવરણ અથવા તો જિલેટીનનું આવરણ, બેમાંથી એક લખેલું હશે. બરાબર ને? એટલે એ ગમે આ હશે કે આની ફરતે આમ જ હોય, આની ફરતે આ રીતનું આવરણ હોય. એ ઓલા શ્લેષ્મી આવરણ જ છે, બીજું કશું જ નથી. શ્લેષ્મ આવરણનું એ ગોઠવણી છે બહારના બાજુએ, જેને જિલેટીનનું આવરણ કહેવાય. તો જિલેટીન દ્રવ્યનું એનું બાહ્ય આવરણ હોય છે. ઓકે. ઘણીવાર પ્રદૂષિત પાણીમાં મોટા જથ્થામાં એ જોવા મળે છે. મોટા જથ્થામાં જોવા મળે. પ્રદૂષિત પાણીમાં મોટા જથ્થામાં જોવા મળે. શું કામ ખબર? રસાયણ સંશ્લેષી હોય એટલે. કેવા હોય? રસાયણ સંશ્લેષી. પ્રદૂષિત પાણી એટલે જનરલી શું, આપણા ઘરની ગટરમાંથી નીકળતું હોય, સંડાસ બાથરૂમમાંથી નીકળતું હોય એવું પાણી હોય, જેની અંદર કાર્બનિક દ્રવ્યો મોટા પ્રમાણમાં હોય. શું હોય? કાર્બનિક દ્રવ્ય. કેવા હોય? મોટા પ્રમાણમાં હોય. તો કાર્બનિક દ્રવ્યનો જ એ ઉપયોગ કરે છે પોતાના આધારક તરીકે, પોતાનું પોષણ મેળવવા માટે. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા એટલે એ ખૂબ વધે, એમાં એની વૃદ્ધિ બહુ થાય, તો એનો જથ્થો બને, સમૂહ, સામૂહિક સ્વરૂપે. બરાબર છે? વસાહતી સ્વરૂપ બનાવે. એ વસાહતી સ્વરૂપ જથ્થો બનાવે એટલે એવા મોટા મોટા જથ્થા બની જાય. એને કહેવાય આલ્ગલ બ્લૂમ. શું કહેવાય? આલ્ગલ બ્લૂમ. બ્લૂમ સ્વરૂપે જોવા મળતા હોય. ઓકે. તેમાંના કેટલાક સજીવો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા, જો આવ્યું ઓલું આપણે સમજાતા, વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશેષ પ્રકારના કોષો ધરાવે છે, જેને અભિકોષો કહેવાય. જો આકૃતિ તમારી બુકની અંદર જુઓ તો અભિકોષનું સરનામું આપેલું છે. જો અહીંયા ક્યાંક હશે, આ જે મેં આકૃતિ સમજાવી હતી અહીંયા, એમાંથી અહીંયા ત્રીજા ચોથા નંબરનો કોષ એક અલગ કરી નાખ્યો હશે અને એમાં લખેલું હશે અહીંયા અભિકોષ એવું, અથવા તો હિટરોસાઇટ અંગ્રેજી જો લખેલું હોય તો. મળી ગયો છે તમને અભિકોષ તમારી આકૃતિમાં? ચાલો જોઈ, કયો કન્ફર્મેશન આપો મને. ઓલ રાઈટ, ગુડ. તો અભિકોષ ક્યાં હોય એ તમારા માટે મહત્વનું છે. તો જ્યારે સમૂહ સ્વરૂપ હશે ને, તંતુમય હોય કે વસાહતી હોય, એમાં અભિકોષ જોવા મળે. મુક્તજીવીમાં અભિકોષ ના હોય, સમૂહજીવી સ્વરૂપમાં જ અભિકોષો હશે. બધાય ન હોય પાછા, ઘણાય બધા કોષોમાંથી એકાદ બે ચાર કોષ હોય અભિકોષ, જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી. બરાબર છે? કારણ કે જો ઈ કોષો છે, આ કોષો, આ બેક્ટેરિયા, એ બેક્ટેરિયાને પોતાને કાર્બનિક દ્રવ્યોની તો જરૂર હશે ને, ચારે ચાર પ્રકારના કાર્બનિક દ્રવ્યોની જરૂર પડે. કાર્બોદિતની જરૂર પડે, લિપિડની જરૂર પડે, પ્રોટીનની જરૂર પડે અને ન્યુક્લિક એસિડની જરૂર પડે. ચારની જરૂર પડે. રેડી? ઓકે. કાર્બનિક દ્રવ્યોમાં પહેલા નંબરનું કાર્બોદિત માત્ર અને માત્ર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણ જ ઘટક ધરાવે છે. એમ આઈ કરેક્ટ? ગ્લુકોઝ C6H12O6 એટલે CH અને O આ ત્રણ જ હોય એની અંદર. બરાબર છે? સેમ ટુ સેમ જ્યારે હું વાત કરીશ લિપિડની,
લિપિડના બંધારણમાં પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના 3 જ ઘટકો છે. બરાબર છે? પણ પ્રોટીનમાં નાઇટ્રોજન છે અને સલ્ફર છે. સેમ વે ન્યુક્લિક એસિડની વાત કરું તો નાઇટ્રોજન પણ છે અને ફોસ્ફરસ પણ છે. તો નાઇટ્રોજન અગત્યનું બંધારણીય ઘટક થઈ ગયું આપણા માટે. કારણ કે એમિનો એસિડ બનાવવું છે, પ્રોટીન બનાવવું છે, તો તમારે નાઇટ્રોજનની જરૂર પડે. અને ન્યુક્લિક એસિડનું બંધારણ બનાવવું છે તો ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ, તો નાઇટ્રોજનની જરૂર અહીંયા પડશે. તો દરેક સજીવને નાઇટ્રોજનની જરૂર તો પડશે અને પડશે. તો આની નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરવા માટે એને અભિકોષો લીધા છે. એ અભિકોષ દ્વારા પોતાની નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરશે. ડુ રિમેમ્બર ધીસ. ઓકે? તો અભિકોષો ધરાવે છે અને ઉદાહરણ જે તમારી આકૃતિની અંદર તમને આપેલું છે નોસ્ટોક અને એનાબીના, એ તમારી બુકની આકૃતિમાં આપેલ ઓલરાઈટ. તો પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયાની વાત આપણે સમજી આની પહેલાની સ્લાઇડમાં, એનાબીના અને નોસ્ટોક 2ની અભિકોષવાળી. બરાબર? હવે છે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. અમુક બેક્ટેરિયા એવા છે કે જે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. હમણાં મેં તમને ડિફરન્સ સમજાવ્યો છે. બરાબર છે? તો અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, અમોનિયા, આવા દ્રવ્યોનું એ રૂપાંતરણ કરે છે. બરાબર છે? એનું ઓક્સિડેશન કરે. શું કરે? ઓક્સિડેશન કરે. બરાબર છે? એમાંથી ઉર્જા મુક્ત કરે. શું મુક્ત કરે? ઉર્જા મુક્ત કરે. અને એનો ઉપયોગ કરી અને પોતે પોતાની શક્તિ અથવા તો એટીપી બનાવશે. રેડી? તો અકાર્બનિક દ્રવ્યમાંથી પોતે ઉર્જા મેળવે છે. અલગ અલગ પ્રકારના કાર્બનિક દ્રવ્યો આપણી અંદર છે, એનું આપણે રૂપાંતરણ કરીએ, ઉત્સર્ગ દ્રવ્ય બનાવીએ. આ ઉત્સર્ગ દ્રવ્ય આપણા બોડીમાં હોય એમોનિયા, એ નીકળે એટલે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બને. અને એ નાઇટ્રાઇટ ને નાઇટ્રાઇટ ઓક્સિડેશનની પ્રક્રિયામાંથી પસાર થાય. એ કોણ કરશે? તો કે આ બેક્ટેરિયા કરશે. બરાબર છે? તો એ બેક્ટેરિયા કાં તો તમારા ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરશે, આ ઉત્સર્ગ દ્રવ્યો છે, અને કાં તો આપણા મૃત અવશેષોનું વિઘટન કરશે. અને એ રસાયણનો ઉપયોગ કરે છે પોતાની મુક્ત ઉર્જા મેળવવા માટે, પોતાની મુક્ત શક્તિ મેળવવા માટે. બરાબર છે? પોતાને ઉર્જા જોઈએ છીએ એનું નામ શું છે? એટીપી. અને આમાંથી મુક્ત થાય છે એ ઉર્જાને શું કહેવાય? મુક્ત શક્તિ. તો આમાંથી મુક્ત થાય મુક્ત શક્તિનો ઉપયોગ કરી પોતે બનાવશે એટીપી. ચાલો, આખા પરિપથ સમજાઈ ગયો છે. આખો પરિપથ સમજાઈ ગયો છે. ઓલ રાઈટ, ગુડ. ભૂલાય નહીં. આ ભૂલવા માટે નથી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? તો આનો ઉપયોગ પ્રકૃતિ એક ચોક્કસ હેતુ માટે કરે છે. પ્રકૃતિનું એક પુનઃચક્રણનો સિદ્ધાંત છે. બરાબર છે? પુનઃચક્રણનો એક સિદ્ધાંત છે કે દ્રવ્યો જે છે, દાખલા તરીકે વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ લીધું, વનસ્પતિએ પાણી લીધું અને વનસ્પતિએ ગ્લુકોઝ બનાવ્યો. એ ગ્લુકોઝ વનસ્પતિએ સંગ્રહ્યો સ્ટાર્ચ બનાવીને. એ સ્ટાર્ચને તમે લીધો, તમે એનું પાચન કર્યું, પાછો ગ્લુકોઝ બન્યો. આ ગ્લુકોઝને તમે તોડ્યો. શ્વસન પ્રક્રિયામાં આ ગ્લુકોઝને તમે તોડ્યો છે. તો શ્વસનમાં એ ગ્લુકોઝ તૂટે, દહન થાય, એટલે પાછું શું બને? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. સિમ્પલ. અને પાછું એ જ્યાં હતું ત્યાં વયું ગયું. આને પુનઃચક્રણ કહેવાય. તો દરેક પદાર્થ જે આપણા શરીરમાં છે ને, એનું આવું પુનઃચક્રણ થતું હોય.
જે કેલ્શિયમ તમારા હાડકામાં છે એ કેલ્શિયમ પાછો જમીનમાં જવાનો જ છે. જે ફોસ્ફરસ તમારા શરીરમાં છે એ પાછો જમીનમાં જવાનો જ છે. તો એ પુનઃચક્રીયકરણમાં આ મદદ કરે છે બેક્ટેરિયા, બધા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. એટલે આપણા શરીરના રસાયણોને એ પાછા જ્યાં હતા ત્યાં નાખી દે. એટલે એનું બહુ સારું પ્રાકૃતિક મહત્વ છે, બહુ સારું પર્યાવરણીય મહત્વ છે એનું. કોનું? રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાનું. તો તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોખંડ એટલે કે લોહ, સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃચક્રણમાં ખૂબ મોટો ફાળો આપે છે. તો પ્રકૃતિના લાડલા બેક્ટેરિયા છે, કારણ કે એ પ્રકૃતિને મદદ કરે છે. નહીતર થાય શું? જો એવું ન થાય તો આના પછીની પેઢી માટે એની પ્રાપ્યતા ઘટતી જાય. કારણ કે જેટલું લોહ તત્વ જમીનમાં છે એ બધું જો સજીવોની અંદર આવી જાય. હવે સજીવ મરી ગયા પછી એમને રહ્યા, એનું વિઘટન ન થયું, પુનઃચક્રણ ન થયું, જમીનમાં જેટલું છે એટલું તો વપરાઈ જાય ને, એક દી તો પૂરું થઈ જાય ને. તો પછીની પેઢીઓને શું કરવાનું? ન થાય. એટલે જો એ સતત નવા સજીવો બનાવવા છે તમારે, તો જે મૃત છે, જે મરી જ જાય છે, એની અંદરથી તો કાઢીને પાછું જ્યાં હતું ત્યાં નાખી જ દેવું પડે. એટલે પુનઃચક્રણ જે છે એ મહત્વનું છે. બરાબર છે? એટલે આ જૂની વ્યાખ્યા છે, આપણને ખબર જ છે. બરાબર છે? પણ છતાં પાર્ટ ઓફ રિવિઝન છે એટલે મેં સમજાવ્યું તમને. ઓકે, હવે ત્રીજા પ્રકારના બેક્ટેરિયા જેનું નામ છે વિષમપોષીઓ. જો એક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હતા, એક રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા હતા, અને હવે આવ્યા છે વિષમપોષી બેક્ટેરિયા. બરાબર છે? ઓકે, વિષમપોષીનું બીજું નામ મેં તમને પહેલા પણ કીધું હતું કે પરપોષી છે. વિષમપોષી કહું કે પરપોષી કહું, બેયનો અર્થ એક જ છે. ઢગલે ઢગલા છે, બહુ છે આપણી આજુબાજુમાં. મોટા ભાગના બેક્ટેરિયા અવાજ છે. વિષમપોષી કયો કે પરપોષી કયો. બરાબર છે? ઓકે, પૃથ્વી ઉપર એનું કામ આ છે, વિઘટન કરવાનું. એટલે એને વિઘટક પણ કહેવાય. પૃથ્વી ઉપર એનું એક કામ પર્યાવરણમાં વિઘટન કરવાનું છે, એટલે એને વિઘટક પણ કહેવાય. બરાબર છે? વિઘટક સૃષ્ટિના સભ્યો. બરાબર છે? વિઘટક સૃષ્ટિના સભ્યો એમાં પહેલું આવશે બેક્ટેરિયા. બીજું આવે ફૂગ, અને ત્રીજું આવશે કૃમિઓ. આ ત્રણ વિઘટક ગણાય. બરાબર છે? આ ત્રણ પ્રકારના સજીવો એવા છે કે જેનું કામ વિઘટન કરવાનું છે. દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, કોઈ પ્રાણી છે, એ ગુજરી જાય, મૃત્યુ થાય એનું, એટલે એનો મૃતદેહ જો એમનેમ પડ્યો રહીએ, બરાબર છે, મૃતદેહ એનો એમનેમ પડ્યો રહીએ, એટલે સૌથી પહેલી પ્રક્રિયા તો એનું શરીર પોતે જ કરે. એના શરીરના પોતાના જ કોષો આત્મઘાતી અંગિકા, નામ તો સુના હોગા, રાઈટ? મહુવા સેન્ટર, ગુડ. ચાલો, રાજકોટ સેન્ટર, ગુડ. આ બધાએ જો એન્ડ્રેસ કરવા માંડ્યા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આત્મઘાતી અંગિકા, હે ને? લાઇસોઝોમ સૌથી પહેલી વાર ફાટે કોષોની અંદર. એટલે દરેક કોષોની અંદર આવા વિઘટનની પ્રક્રિયા ચાલુ થાય, એટલે કોષ બધાય ફૂલાઈ જાય. જેટલા કોષો છે દુનિયા આપણા શરીરમાં, એટલે બધાય ફૂલાય. એટલે શરીર ફૂલાઈ જાય. તમે જોયું છે કૂતરું કે મરી ગયું હોય ને આજુબાજુ, તમે જોજો, એક દી, બે દી, ત્રીજા દિવસે ફૂલાઈ જાય શરીર આખું. આમ ટાંગા થઈ જાય એમ પોળા, હે ને? જડબે સલાક થઈ જાય. એ ઓલા લાઇસોઝોમની પ્રકૃતિ અને એની પ્રવૃત્તિનું કારણ છે. અને પછી જે સરસ મજાની સુગંધ આવે, ઓહો, વિઘટનની. ઈ વિઘટનની છે. વિઘટન કોણ કરશે? આ સડવું, વિઘટન થવું એટલે સડવું, અને પછી મસ્ત સુગંધ આવે. એટલે ઈ બધા આનો ધંધા છે. બેક્ટેરિયા, ફૂગ,
કૃમિ જીવડા થઈ જાય, ખબર ધોળા કલરના અવડી અવડી ઈયળું થઈ જાય, એ કૃમિઓ બધી હોય હે ને. તો એ વિઘટનનું કામ કરે. વિઘટનનું કામ કરે એટલે તમે કાંઈ ન કરો ને એમને રહેવા દો ને તો વધીને અઠવાડિયામાં અહીંયા ઢગલો થઈ જાય, રાખ થઈ જાય. રાખ હાવ ધોરું કરી નાખે આ બધા ભેગા થઈને. મિટ્ટી મેં મિલ જાવા, મિટ્ટી મેં મિલ જાવા. બોલો, તમે કાંઈ ન કરો ને તો એને જવાનું તો એ નીચે જ અંદર જ છે, મિટ્ટી મેં જ મિલ જાવા છે. તો એ મિટ્ટી મેં મિલ જવાનું કામ આનું છે, વિઘટકોનું. વિઘટકોમાં બેક્ટેરિયા પણ આવે, ફૂગ પણ આવે અને કૃમિઓ પણ આવે. ચાલો યાદ રહેશે વિઘટનનું કામ? યાદ રહેશે? એલા વેન્ડરેજ તો કરો, મને ખબર પડે કે તમે સાંભળો છો મને. હા એમ હવે બરાબર. આમાં ઘણા તો હુઈ ગયા હોય. બપોરના ઓલું એક તો હાઈ ક્લાસ, અત્યારે તો શું છે કે સિઝન છે એટલે કદાચ લાડવો બાડવો લઈ આવ્યા હોય ઘરેથી કાઈલ વાળો એને. અત્યારે તો શું ઓલા ગણપતિની સિઝન છે એટલે લાડવા આવતા હોય ને ઘરેથી. ખસખસ વાળો ખવાઈ ગયો હોય તો નીંદર આવતી હોય ઘણા એને, એમાં કઈક હે ને. ઓકે, હવે આપણા જીવનમાં આ બેક્ટેરિયાઓની ક્યાં ક્યાં અને કેવી કેવી અસર છે, મહત્વ. બરાબર? તો બે પ્રકારની અસર હોય, એક તો સારું અને એક તો ખરાબ. બે પ્રકારની અસર છે. ઘણા બધા એવા છે બેક્ટેરિયા કે જે આપણને ફાયદો કરાવે છે અને ઘણા એવા છે કે જે આપણે નુકસાન કરે છે. બરાબર છે? તો એ બેયની વાત આપણે અહીંયા મૂકી છે. તો સૌથી પહેલું ઉદાહરણ આપ્યું છે, દૂધમાંથી દહીં બનાવે, લેક્ટોબેસિલસ. આપણે ઘણી વાર ચર્ચામાં લીધું, 2-3 વાર આવી ગયું છે આપણી ચર્ચામાં, લેક્ટિક એસિડ બેક્ટેરિયા. તો એ દૂધને દહીંમાં રૂપાંતરિત કરવામાં આપણને મદદ કરે છે આ બેક્ટેરિયા. સારા બેક્ટેરિયા કહેવાય એને. કેવા કહેવાય? સારા બેક્ટેરિયા, ઉપયોગી બેક્ટેરિયા, જેને આપણે ઉછેર કરીએ છીએ ફ્રીજમાં રાખીને. હાઈ ક્લાસ, આપણે ઠંડી લાગે કે ન લાગે એને આપણે ઠંડકમાં રાખીએ, કેવી મજા હે ને, સહુલિયત આપીએ. ઓકે, બીજું એ આપણને એન્ટીબાયોટિક દવા બનાવવામાં મદદ કરે. એન્ટીબાયોટિક દવા બનાવવામાં મદદ કરે. બરાબર છે? પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવામાં. આપણે દાખલા તરીકે કાંઈક બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું હોય અને ડૉક્ટર પાસે દવા લેવા જાય અને ડૉક્ટર જે એન્ટીબાયોટિક દવા આપશે, એ એન્ટીબાયોટિક દવાનું જે ઇન્ડસ્ટ્રી એટલે કે ફાર્માસ્યુટિકલ ઔદ્યોગિક રીતે ઉત્પાદન થતું હોય ને, એમાં આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ. ભવિષ્યમાં તમારે કઈ રીતના ઉપયોગમાં લેવામાં આવે છે બધું આખી ક્રિયાવિધિ સમજવાની છે ધોરણ 12માં, જીનેટિક્સમાં બાયોટેકનોલોજીની અંદર. બાયોટેકનોલોજીનું 2 ચેપ્ટર આવશે, એમાં તમને આખી ક્રિયાવિધિ સમજાવેલી છે કે કઈ રીતે એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરવા માટે આપણે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરશું એમ. રેડી? ઓકે, તો એ બેક્ટેરિયાઓ આપણને આ એન્ટીબાયોટિક દવા બનાવવામાં મદદ કરશે. ત્રીજું, અમુક વનસ્પતિઓમાં નાઇટ્રોજનનું સ્થાપન. મેં તમને હમણાં થોડીક વાર પહેલા જ સમજાવ્યું હતું. શિંબી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરશે. બરાબર? તો એવી વનસ્પતિઓના મૂળની સાથે સામાન્ય રીતે સહજીવન ગાળતા હોય, નાઇટ્રોજનનું સ્થાપન કરે. આ 3 ફાયદાકારક ઇફેક્ટ હતી. હવે આ ડેન્જર ઇફેક્ટ આવી. ડેન્જર, રોગકારક, રોગનો ફેલાવો કરે. અમુક રોગકારકો છે. કેવા છે? તો કે રોગકારકો. તો એ મનુષ્યમાં, પછી વનસ્પતિ એટલે કે પાકમાં, પછી અમુક જે આપણે ઉછેર કરતા હોય એટલે કે ફાયદા માટે રાખેલા પ્રાણીઓમાં, અને પાલતુ પ્રાણીઓના જીવન ઉપર પણ ઘણા બધા પ્રકારના નુકસાનકારક અથવા તો રોગકારક અસર કરતા હોય છે. ઉદાહરણ આપ્યું છે કોલેરા, ટાઇફોઇડ, ધનુર અને લીંબુ ઉપર ઓલા કાળા કાળા દાણા પડી જાય. ખબર હોય તો લીંબુ 2-3 દી એમને છૂટા રાખાય ને તો ઉપર કાળા ઓલા કે બ્રાઉન કલરના ચાઠા પડી જાય, એને કહેવાય લીંબુના ચાઠા. તો એ ઇન્ફેક્શન રોગ છે બેક્ટેરિયા દ્વારા થતો. તો રોગકારકો તરીકે બેક્ટેરિયા મોટા ભાગના અલગ અલગ સજીવની અંદર અલગ અલગ પ્રકારના રોગો ફેલાવતા હોય. તો અમુક બેક્ટેરિયા ફાયદાકારક છે અને અમુક બેક્ટેરિયા નુકસાનકારક છે.
ઓકે, હવે જે મુદ્દાની વાત કરવાની છે એ છે યુ બેક્ટેરિયામાં પ્રજનન કઈ રીતે થાય. બરાબર છે? યુ બેક્ટેરિયાની અંદર પ્રજનન કઈ રીતે થાય. ઓકે, હવે એક ખાસ યાદ રાખવાનું, જો કોઈ સજીવ એક કોષી છે, આ ખાસ યાદ રાખવાનું છે બધાએ. જો કોઈ એક કોષી સજીવ છે તો પ્રજનન ઇઝ ઇક્વલ ટુ કોષ વિભાજન. આઈ રિપીટ, પ્રજનન ઇઝ ઇક્વલ ટુ કોષ વિભાજન. એનો મતલબ એ છે કે જો એને પ્રજનન કરવું છે એ તો કોષ વિભાજન કરશે, અને જો કોષ વિભાજન કરે છે એનો મતલબ એ છે કે એ પ્રજનન કરે છે. રાઈટ? દાખલા તરીકે આ એક અમીબુ છે, આ એક અમીબુ છે દાખલા તરીકે. બરાબર? હવે એ અમીબા કોષ વિભાજન કરે, આ કોષ વિભાજન કર્યું અને એકમાંથી બે અમીબા થયા, તો આ માતૃકોષ બને અને આ બંનેને બાળકોષો કહેવાય. આવા શબ્દો તો સાંભળેલા છે ને, નવું નથી ને કઈ. તો આ જૂનો કોષ એ વિભાજન પામી. હવે હું આને કોષ વિભાજન કહું તો રેડી જ છે ને, પ્રોસેસ તો કોષ વિભાજનની જ થઈ. અને માં એ બે દીકરાને જન્મ આપ્યો એટલે પ્રજનન થયું, તો બે એક જ થઈ ગયું. તો એક કોષી કોષમાં હંમેશા આ સિદ્ધાંત લાગુ પડે કે પ્રજનન કયો કે કોષ વિભાજન કયો, બેયનો મતલબ એક જ છે. ચાલો, આમાં પરફેક્ટલી બધાને સમજાઈ ગયું છે? પરફેક્ટલી બધાને સમજાઈ ગયું છે? ઓલ રાઈટ, ઓકે. હવે એક બીજો મુદ્દો સમજાવી દઉં. હંમેશા યાદ રાખવાનું છે, હંમેશા પ્રજનન મૂળભૂત રીતે 3 પ્રકારનું હોય. 3 પ્રકાર. એક, અલિંગી પ્રજનન. એક, અલિંગી પ્રજનન. બીજું, વાનસ્પતિક પ્રસર્જન અથવા તો પ્રજનન, જે તમે કહો એ. અને ત્રીજું, લિંગી પ્રજનન. આ 3 પ્રકારના પ્રજનન હોય. અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રસર્જન અને લિંગી પ્રજનન. બરાબર છે? આ ત્રણેયના નામ આપણે સાંભળેલા છે, નવું કાંઈ નથી આપણા માટે. બરાબર? રેડી? ઓકે. હવે અલિંગી પ્રજનન, જો ઉચ્ચ કક્ષાના સજીવોની વાત કરીએ, જો ઉચ્ચ કક્ષાના સજીવો, તમે જે ચેપ્ટર નંબર 3માં વનસ્પતિ સૃષ્ટિમાં સમજ્યા છો, આ 3 પ્રકારના પ્રજનનની જ વાત બધામાં કરેલી છે. લીલમાં પણ, દ્વિઅંગીયોમાં પણ, ત્રિઅંગીયોમાં પણ, અનાવૃત બીજધારીઓમાં પણ અને આવૃત બીજધારીઓમાં પણ. કેમ લાગ્યું? બરોબર કીધું ને મેં કે ખોટું કીધું છે? તમે જેટલા વનસ્પતિ સમૂહો ભણ્યા છો એ બધામાં આ 3 પ્રકારના પ્રજનનની વાત કરી છે. રેડી? રેડી? તો આમાં પણ એ 3 પ્રકારના, કારણ કે મૂળભૂત રીતે 3 જ પ્રકારનું પ્રજનન થાય એમ. યસ, અમદાવાદ સેન્ટર એન્ડ્રેઝ હતો, પ્રોબ્લેમ છે કે ઇટ્સ ઓકે કહેતા હતા? ઓલ રાઈટ, ઓકે ઓકે, ડન છે, ડન. સો પ્રજનનની તો 3 પ્રક્રિયા જ છે. એ આદિકોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી હોય, મૂળભૂત પ્રક્રિયા તો 3 પ્રકારની જ રહેશે. બરાબર છે? ઓકે, તો વાત કરીએ સૌથી પહેલા પ્રજનન જે આદિકોષ કેન્દ્રી કોષોની અંદર છે. મુખ્યત્વે જો ભાજન એટલે કોષ વિભાજન, સિમ્પલ.
મેં શું કીધું હતું? પ્રજનન ઇઝ ઇક્વલ ટુ કોષ વિભાજન. જો એ સિદ્ધાંત અહીંયા આ રીતે આપેલો છે, શબ્દ ફેરવો છે. મેં કોષ વિભાજન કીધું હતું, પ્રજનન ઇઝ ઇક્વલ ટુ કોષ વિભાજન. એને શું શબ્દ વાપર્યો? ભાજન. તો વિભાજન કહું કે ભાજન કહું, બે એક જ કહેવાય. જ્ઞાન કહું કે વિજ્ઞાન કહું, બે એક જ થાય. મૂળભૂત રીતે એક જ થાય, હે ને? સો મુખ્ય પ્રજનન પદ્ધતિ કઈ છે એની? ભાજન, જે મેં તમને કીધું એ. જો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો બીજાણુ, બીજાણુ એટલે અલિંગી પ્રજનન. યાદ આવી ગયું ને? વનસ્પતિમાં અલિંગી પ્રજનન બીજાણુઓ દ્વારા થાય. किसको याद आ गया है? हैंड रेज करो. किसको याद आ गया है? ऑल राइट, गुड गुड, વાહ. તો અહીંયા પણ જ્યારે પ્રતિકૂળ પર્યાવરણ હોય ને ત્યારે આ કોષો જે બહુ મોટા મોટા કોષ હોય એની દ્રષ્ટિએ, એ આપણી દ્રષ્ટિએ નહીં, એની પોતાની દ્રષ્ટિએ મોટા મોટા કોષો હોય, પોતાના કોષરસમાંથી સમજવાનું પોતાના કોષરસમાંથી પાણી ગુમાવી દે. એટલે કોષ રસનું કદ ઘટી જાય અને કોષ રસ જાડિયો પાડિયો થઈ જાય, ઘાટો. શું કામ? પાણી તો વયું ગયું. યસ ઓર નો? કોષરસ પટલ સંકોચન પામે અને બહુસ્તરીય થઈ જાય. આને કહેવાય બીજાણુ અવસ્થા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ બનાવે ઈ આ. રેડી? ઓકે. એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએ ની આપલે દ્વારા ત્રીજું લિંગી પ્રજનન કરે. ઓકે, હવે હું આના પછી જો વાનસ્પતિક પ્રજનનની એની જે પદ્ધતિ છે ને એ આ છે. અલિંગી પ્રજનનની એની પદ્ધતિ છે એ આ છે. શું લખ્યું હતું એમાં? બીજાણુ. બરાબર. અને લિંગી પ્રજનનની એની જે પદ્ધતિ છે એને કહેવાય આ સંયુગ્મન દ્વારા. ભલે એમાં લખેલો નથી આ ટેકનિકલ શબ્દ, પણ એને કહેવાય આ સંયુગ્મન થાય. બરાબર છે? શું થાય? સંયુગ્મન થાય. તો ડીએનએ ની આપલે સંયુગ્મન થવું એટલે બે કોષ જોડાય એકબીજા હારે. ફલન એટલે શું થયું? એક કોષ અલગ હતો, બીજો કોષ અલગ હતો, બે એકબીજાની બાજુમાં આવ્યા અને એકનું ડીએનએ બીજામાં ગયું. ફલન ઈ જ થયું ને? તો ફલન લિંગી પ્રજનનની પ્રક્રિયા છે. સેમ પ્રક્રિયા જો અહીં લખ્યું ડીએનએ ની આપલે. પણ એમાં ફલનમાં શું થાય? નરજન્યુ એટલે કે શુક્રકોષ ઉડતો ઉડતો જાય પરાગરજ સ્વરૂપે. યસ ઓર નો? અને અંડકોષ તરફ જાય. તો નરજન્યુનું વહન થતું હોય તેને જ ફલન કહેવાય. અહીંયા જન્યુ જ નથી. નહાએગા ક્યાં ઓર નિચોડેગા ક્યાં, જે છે જ ને એના વિશે તો ફલન તો કહી ન શકાય. ફલન ન કહી શકાય. એટલે એ ક્રિયાવિધિનું નામ છે, અલગ નામ પાડ્યું છે આપણે. એને કહેવાય સંયુગ્મન. બે કોષો એકબીજા સાથે જોડાણા એટલે કે સંયુગ્મિત થઈ ગયા છે. એટલે આ લિંગી પ્રજનનની પ્રક્રિયાને મેં નામ આપ્યું છે, મેં એટલે વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે સંયુગ્મનની ક્રિયાવિધિ. રેડી? એટલે સંયુગ્મનની ક્રિયાવિધિથી થશે લિંગી પ્રજનન, બીજાણુઓ દ્વારા થશે અલિંગી પ્રજનન અને ભાજન દ્વારા થશે વાનસ્પતિક પ્રસર્જન. તો આ ત્રણ પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે એની અંદર. આઈ થિંક લાસ્ટ પોઈન્ટ છે આનો માઇકોપ્લાઝમા. મોનેરાનો લાસ્ટ પોઈન્ટ છે આ માઇકોપ્લાઝમા.
આદિકોષ કેન્દ્રી કોષોનું એક રૂપાંતરિત સ્વરૂપ, આપણે કેમ વાંદરાનું રૂપાંતરણ થયું તો માણસ થઈ ગયા, એમ આદિકોષ કેન્દ્રીનું જો પહેલા આર્કીબેક્ટેરિયા હતા, આર્કીબેક્ટેરિયાનું રૂપાંતરણ થયું યુ બેક્ટેરિયા થયા, યુ બેક્ટેરિયાનું રૂપાંતરણ થયું ને તો આ માઇકોપ્લાઝમા આવ્યા, માઇકોપ્લાઝમા. બરાબર છે? તો એ રૂપાંતરણમાં આપણે કેમ પૂંછડી વહી ગઈ, પછી ઓલા મોટા મોટા આખા શરીર ઉપર વાળ હતા એ વયા ગયા, એમ જ્યારે યુ બેક્ટેરિયામાંથી એનું ઓલું પ્રાવર અને કોષ દિવાલ વહી ગઈ, જે એની મુખ્ય લાક્ષણિકતા હતી. વાંદરાની મુખ્ય લાક્ષણિકતા કૂદવાનું, એના શરીર, એની પૂંછડી, તો એ બધું વયું ગયું. એમ જે એની મુખ્ય લાક્ષણિકતા હતી કોષ દિવાલ અને ઓલો ગ્લાયકોકેલિક્સનું જે આવરણ હતું એ વયું ગયું. તો માઇકોપ્લાઝમા એવા બેક્ટેરિયા છે, એવા જીવાણુ છે કે જે સંપૂર્ણ રીતે કોષ દિવાલ વગરના છે, કારણ કે એને ગુમાવી દીધી છે. અંદરનું બધું એવું જ, અંદરનું સ્ટ્રક્ચર એવું જ છે કે સામાન્ય કોષ રસ છે, એમાં માત્ર 70S પ્રકારના રિબોઝોમ છે, કોષ કેન્દ્ર પટલ છે નહીં, એટલે બાકીની બધી લાક્ષણિકતાઓ બેક્ટેરિયાની જ છે. રેડી? તો કોષ દિવાલ એને ગુમાવી દીધી છે. નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો તરીકે એ જાણીતા છે વિશ્વમાં. અત્યારે સૌથી નાનામાં નાના જીવંત કોષો તરીકે કોઈનું નામ લેવું હોય તો એ છે માઇકોપ્લાઝમા. અજારક સ્થિતિ એટલે કે ઓક્સિજન વગર પણ એ રહી શકે છે. અજારક શ્વસન કરતા સજીવો છે આ, એને ઓક્સિજનની જરૂરિયાત નથી. અજારક પરિસ્થિતિમાં જોવા મળતા બેક્ટેરિયા છે. ઘણા માઇકોપ્લાઝમા પ્રાણી અને વનસ્પતિઓમાં રોગકારક તરીકે વર્તે છે, રોગો ઉત્પન્ન કરે છે. એટલે ફાયદાકારક બેક્ટેરિયા ઓછા છે, નુકસાનકારક બેક્ટેરિયા માઇકોપ્લાઝમા વધુ છે. બરાબર? માઇકોપ્લાઝમાને ખાસ તમારે યાદ રાખવાનો છે. અને કઈ રીતના બે મુખ્ય કેરેક્ટર એના, એક એનો કોષ દિવાલ નથી હોતી અને બીજું એ વિશ્વના નાનામાં નાના જીવંત કોષો છે. ઓકે, બે અહીંયા કોન્ટ્રાવર્સી છે. બરાબર છે? બે કોન્ટ્રાવર્સી છે અહીંયા. નાનામાં નાના જીવંત સ્વરૂપમાં બે લિસ્ટ આવશે. એક છે PPLO, નામ સુના હે PPLO? પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, રાઈટ? અને બીજું છે માઇકોપ્લાઝમા. હવે કોન્ટ્રોવર્સી એ છે કે જ્યારે આપણને ખબર ન હોય, કોઈક વ્યક્તિ અજાયણી જાતી હોય, બરાબર, એ આપણા બાજુમાંથી નીકળી ગઈ હોય, પછી 2 દિવસ પછી કોઈક પૂછે કે આવી વ્યક્તિ તારે તે જોઈ છે, આ સમયે અહીંયા હતી, તો આપણે કહીએ હા બસ એ આના જેવું લાગે, આના જેવું લાગે, એમ તો કે હા એના જેવું જ લાગે, હા બસ તો એ મેં જોયું છે. એમ આવું ક્યાંક તો આપણી યારે થઈ ગયું હશે. બરાબર? આનું આખું નામ શું છે ખબર છે? પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક લાઇક એટલે એના જેવું, એના જેવું, કેના જેવું? ન્યુમોનિયાના સજીવ જેવું, ન્યુમોનિયાના સજીવ જેવું. એટલે ત્યારે ઈ સજીવની ઓળખ નહોતી થઈ અને નામ આપ્યું ને, ઈ આ છે PPLO. પછી તો ઘણું રિસર્ચ થયું, ઘણા બધા પ્રકારના PPLA મળ્યા અને પછી એને નામ આપ્યું કે આ પ્રકારના સજીવોનું નામ છે આ. એટલે PPLO અને માઇકોપ્લાઝમા મૂળભૂત રીતે એક જ છે. જ્યારે નામ નહોતું પડ્યું ત્યારે એને PPLO કહેવાતું, જ્યારે નામ પડી ગયું એટલે હવે એને કહેવાય છે માઇકોપ્લાઝમા. રેડી? એટલે વિશ્વના નાનામાં નાના જીવંત કોષોમાં હું PPLO લખી શકું અને માઇકોપ્લાઝમા પણ લખી શકું. હવે બેય હોય તમારા ક્વેશ્ચનની અંદર, ABCD માં બેય હોય તો તમારે આના લખવાનું છે જવાબ માઇકોપ્લાઝમા. શું કામ? તમારી બુકમાં માઇકોપ્લાઝમા છાપેલું છે એટલે. હવે સમજાણું? અહીંયા પછી મને પૂછવા ન આવતા કે સાહેબ તમે આવું કીધું તું, એમ ન કહેવા આવતા પછી મને. તમારી બુકમાં જે છાપેલું છે એ પ્રાધાન્યમાં ગણાશે, હે ને? એટલે PPLO અને માઇકોપ્લાઝમા બેય જ્યારે આવશે ને ત્યારે તમારે માઇકોપ્લાઝમાને ગણવું, કારણ કે માઇકોપ્લાઝમા આપેલું છે તમારી બુકમાં કે વિશ્વનો સૌથી નાનામાં નાનો જીવંત કોષ છે. સારું, આજનું
લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. 4 વાગી ચૂક્યા છે. મોનેરા સૃષ્ટિ આપણે પૂરી કરી છે. એના પછી પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આપણે 2 દિવસ પછી પાછા મળશું ત્યારે વાત કરશું. બરાબર છે? ફાઇન. હેવ એ નાઇસ ટાઈમ. એન્જોય યોર ટાઈમ.